જાડેજાનો ફોન છે માવા છે લ્યા ખરાબ બપોરે બોલ જાડેજા. ઓ સતુરજી એટલે તમે નામ દાન પોપટલાલ જતા રહ્યા. હા શાણે ચાલ્યા હાલ જ 1 જ મિનિટ થઈ. ખરેખર મારો ભાઈબંધ જતો રહ્યો લ્યા. ખરેખર ચીગરી ભાઈબંધ છે લ્યા. 80 વર્ષે મારો ભાઈબંધ જતો રહ્યો. ગામમાં કોઈને ખબર નહીં. જાળીદાર ખરેખર શરમ નહીં આવતી લ્યા. ખરાબ બપોરે હવે ફોન કર્યો છે ના પણ હમણાં જ જતો રહ્યો નહીં કે અર્જનજીને ફટોફટ કહેવું પડશે. જવું પડશે લ્યા. દોચ્યું લઈ જવું પડશે ને બીડીઓ હું પીતો લ્યા બધું બીડીઓ બધું જે ખાતો હોય ને બધું લઈ જવું પડશે. હો કહું છું કે સવારે વહેલો ઉપર જતો હતો. આ બધું મારે ના કરવું પડે પણ કહેવા જાય છે ને એટલે હોમાં થઈ જઈશ પછી હું કહેવા નહીં હોવાનું તો બોલો. ઓહો ખરેખર કોઈ ફોન શકે નહીં લે તમને લે સમ લે સોણ પર હોમાં એમની ફોન જોવે. સોણ તો આખી જિંદગી પર વાદ આવશે પણ ગામમાં કોઈક જતું રહે ને તો એ જવું પડે લે કોઈકના ઘેર. કોણ જતું રહ્યું છે યો એ ખબર નહીં કોણ જતું રહ્યું છે એ એટલે શું જતું રહ્યું છે. ખરેખર મારે હું કેવું લેવાનું એક તો બધું શરમે નહીં આવતી લેવાનું તો બોલો કોણ જતું રહ્યું છે લે અને શું જ્યું છે. કાયમ માટે જતો રહ્યો એ લોકો કદી પાછો આવે એમ નહીં. પેલા તો આવતો જો ગામમાં જતો ને હોજીએ પાછો આવતો પણ આમ તો કદી આવે એમ નહીં એવો જતો રહ્યો છે. એટલે કોણ જતો રહ્યું છે. જતો રહ્યો છે ભાઈબંધ આપણો ભાઈબંધ જતો રહ્યો છે લે. ઓ એટલે મારો ભાઈબંધ તો તું છે અને તું હોય ઊભો છે સોય જોતો નહીં પણ આપણો એ ભાઈબંધ છે કે લે. આપણો ભાઈબંધ કોણ છે લે. પોપટલાલ જતો રહ્યો. શું જતો રહ્યો એ હું મજાક કરે છે એટલે હમણાં તો હેતરમાં જાતો દે રે જાતો તો ફોન આવ્યો લે મારો. આ ફોન ઉપર ફોન આવ્યો. કેનો ફોન આવ્યો જાડેજાનો ફોન કે સદુર કાકા પોપટલાલ જતા રહ્યા છે એમ. તરત ફોન મેકીને તારા પાસે આવ્યો છે. ગામમાં કોઈને ખબર નહીં. ખરેખર આપણે તો એના જીગરી ભાઈ બનશે આપણે જવું પડશે લ્યા. એ હા શું કીધું જતો રહ્યો છે તાણું હું કરવાનું એટલે પોપટલાલ જતો રહ્યો શું કરવાનું અમે કુવા પર શેવાળો રહેશે ને ખરેખર ગામમાં કોઈને ખબર નહીં હોય ને ના તો બધાને ભેગા કરીએ શંભુજીને કરશનજીને આ બધાને ભેગા કરીએ. એ મારે તો 1500 રૂપિયા લેવાના હતા લઈને કંચી. હટ તારું ભલું થાય મૂર્ખ તારા 1500 રૂપિયા પડી જાય તને. મારા 1500 રૂપિયા કોણ હાલશે કે તું હાલે પેલો કરોડો રૂપિયાનો પેલો ડોહો જતો રહ્યો છે તારા 1500 રૂપિયા પડી જાય એટલે શમ અટકાઈને હોના નો હતો લે. એ મૂર્ખા અલ્યા ભાઈબંધ છે કરોડો રૂપિયા બરોબર કહેવાય ભાઈબંધ લે આપણો. ખરેખર તારા 1500 રૂપિયા તને ચિંતા થાય ભાઈબંધની ચિંતા નહીં. તું હેડ સોનો મોની ઘેર થઈને આપણે બેહવું પડે લે આ બધા ભેગા કરીએ આપણા ભાઈઓ બધા હેડ. ખરેખર ગામમાં એક ડોહો હતો એ જતો રહ્યો શું કરવાનું આમ કે તારું જવું પડે છે કયા કોક દાડો આપણે વારો આવશે આપણા ઘેરે કોક આઈને બેસે લે તાર લે. મારા ઓળશા પૈસા ટેમ શેર ઉખડી લેવા આવી જશે ને દાઢીઓ કરવા આવતા ને એક બાદ જેબમાં જવું છે અને દાઢી કરવાની થાય છે મોડું. ઓહો ખરેખર ગામમાં એક ડોહો જતો રહ્યો છે ઓન બોલા હુંડવાની પડી છે લે. એટલે કોણ જતો રહ્યો એ ખબર નહીં ગામના આગેવાન છે લે એટલી ખબર નહીં પડી લે ગામમાં માણસ જતો રહ્યો છે ને ખબર ના પડે લે ઓન શું કરવાનું. એટલે પણ કોણ જતો રહ્યો ખરેખર હું કેવું લે આપણો પેલો પોપટલાલ નતો એ જતો રહ્યો છે. અને જાને લે હમણાં 2 મિનિટ પહેલા થઈ ગઈ અને હમણાં 5 મિનિટ બીજી થઈ એટલે 7 મિનિટ થઈ ટોટલી. એટલે પણ કાલે મને ભેળો જો તો હાજો હમ હતો એટલે કાલ ભેળો જોતો તમને આજે જતો રહ્યો છે પોપટલાલ. એટલે પણ હાજો મોદો હોભળ્યો નહીં જાય કેમ કરીને એટલા લીવરની તકલીફ હતી ખબર નહીં. એટલે તકલીફ તો હતી પણ આવો તો હુમલો ના થાય લીવર નો એટલે તમને પાક્કી ખબર છે કે આવો હુમલો ના થાય પણ ના થાય લીવર નો તે તો મોણસ બીમાર રહે કોઈ એકદમ જતો ના રહે. એટલે શંભુજી પોપટલાલ કોઈ 80 વર્ષ કાઢીને જો સાલે કોઈ એકદમ નહીં જો અને 80 વર્ષે ગમે તે જો મોદો હોય ને હાથ હોય થતો હોય ને મોદો થઈને જાય કોઈ નક્કી ના હોય ડોહાન તો
એટલે જતો તો રહ પણ આ તો હાજો મોદો હોભળ્યો નહીં બિચારો અચાનક જતો રહ્યો. ના આપવું તો ના પાડીએ એટલે અમે જઈએ એવું કેવું લે એટલે આબુ તો પડે જ કે હવે ગામમાં ઉભા રહો, હું રૂમાલ લઈ લ્યો. ના દાઢી કરી તો મેળામાં તો ના આવે તો એટલે આ જેફમાં જવાનું હતું પણ શું કરીએ હવે આવું થયું ને હવે ખરેખર આ મોણસ ને શરમ જ નહીં આવતી લે હજી તો કહે છે જેબમાં જવું છે એમ ના આ માણસ નો એરો મરે એટલે આ માણસ ને કેવા આવશે લે કે હું હવારે મરવાનું છે અને એ મરેલો માણસ આપવાનો પાછો હોય તાણે બુદ્ધિ જ નહીં શું કરવાનું પણ કયો તમારો તો જીગરી ભાઈ બંધ હતો ને તમારો વચમાં વહુએ નહીં ને લે. એ તો ઊભી વાટી રોતા રોતા આવ્યા છે ને હું કહીએ ગયો તમારે તો શું કરવું છે ભાઈ ઘેર બેઠા બેઠા દાઢીઓ કરવી છે મેળામાં જવું છે ને જેબ કરવા છે લોકો અને મેળામાં નહીં જતો આ મનસોના જેમ જેટલા કોક ના ઈ જાય તો કોક આવા આપણા ઈને કોણ આવે પછી એટલે હાલ તો હેડો ન કે પછી જેમ મજા ના આવે તો અમે જી આવીએ છીએ તે ના હેડો ત્યો કને હેડજો આ બહુ જવું તો પડે જ કે હેડો લે હેડો પેલા ગોમમાં મને એક બધો ભેળો થયો હે ને આપણે લેટ પડી 1500 રૂપિયાનું ઉધાર શરમ નહીં આવતી લે વંત માર 1500 રૂપિયાનું રોવું છું હું પોપટલાલ ને નહીં રોતો લે 1500 રૂપિયાની પડી તો મૂર્ખા શરમ આવે છે કે નહીં આવતી લે અરે એક તો 100 રૂપિયાનું પાછું જો કે કેટલું લાવ્યો છું ઉડાડવું જ પડે કે એટલો મૂર્ખા તો 1500 પેલા આ હોય બધું ચી ગણાય લે 100 પૂરા લાગુ એ મૂર્ખો તમે આ રસ્તામાં આવીને ઝઘડા કરો છો, પેલ બાજુ એક મળદું પડેલું છે ને તમે ઓય રસ્તામાં ઊભા ઊભા ઝઘડા કરો છો. એમ વાત નહીં શંભુજી એટલે કે દોચું એક શક ચાલશે કે એમ એ તો એક હોય તોય ચાલે ના હોય તોય ચાલે હાલ તો પણ કયો પેલું મોણસ મરી ગયેલો પડ્યો હોય એ તો આપણે જવું કે ના જવું. અરે એક જ લાયા હતા મેં એટલે કીધું જુદું જુદું હોય તો સારું એમ લે હેડો હેડો પેલો મને એક બધો ભેળો થયો હા કે આ જો ગામના જ કોઈ આયા નહીં. લે હેડો ખરેખર એક તો મારો ભાઈબંધ જતો રહ્યો હતો તને તો 1500 ની પડી ચાલ્યા જો વધારે બોલ્યો ને તો ખરેખર વળીએ થાપ આવ્યો હમણાં હેઠ એ મારો પોપટલાલ રે જોવા લે મોટું જોવા કે મોટું જોઈ લ્યો ના જોવાય બધું મોટું તો જોવું પડે. ગોમનો મોટો આગેવાન છે પણ એટલું 50 રૂપિયાનું દોચ્યું નહીં લાવીએ છો દુકાન નહીં રોતો લે પૈસા રોવું 1500 મૂર્ખા ફરી પૈસાની વાત ચાલુ કરી દેવાય તો મારા 1500 રૂપિયા શંભુજી ખરેખર બીડીઓ જબ્બર તોડતો ને બાબુ ગલ્લે બીડીઓનું બિલ બની છે કોણ ભરશે લે હવે એ તો અમે એનો ભત્રીજો છે ભરે હે પણ આ મોણસ જતો રહ્યો પણ ગોમનું મોણસ છે ને કોઈ નહીં આપણા તૈનો છે ભાઈ ચોથો મોણસ તો કોઈ આવ્યો નહીં. ગોમમાં સારું રાખ્યું તાને કોક આવે છે જોન ચો લડાયો કરીશ એટલે પણ કોક આજુબાજુ ન આવીને બેહો તો ખરો કે એટલો મૂર્ખા તારા 1500 તો ઠીક વાત છે મારા હેડો મને 7000 બાકી છે હું કઈ નોમ લીધું આવતા આવતા મૂર્ખા તારા 1500 ની જ પડી છે એ ભાઈ બંધ ગીધામ પડાવે જો કે લે પૈયા ખરેખર એક તો આર્યો હા ની ખાય પણ જોઉં છું એક શંભુજી હમણાં બૂમો પાડશી કહેતા શું કરો છો લે એમ ઓય ના લે તો બાળવા કનેક્શન ગીધો ફેદવાનું કરે ને તો આપણે બે જ ગીધો ફેદવો એટલે આ ભાઈ જે થવાનો તે થઈ ગયો ને અમે રોવા કે નહીં રોવા પણ આ મને જ નહીં આવે એનું કોક કરો જ કોઈના નંબર હોય તો ફોન કરો. મને એક તો કોણ આવા સારું રાખ્યું એ તો કોક શંભુજી ખરેખર ગોમમાં શોય મને બોલવા જેવું રાખ્યું નહીં તમે જોવો ખાટલામાં ઊંઝો તા પણ ગોમનું કોઈ બુટ્ટી માણસ આઈ નહીં બેઠું લ્યા કોકના હાથી વ્યવહાર હારા રાખ્યો ને તો કોક આવે લ્યા પણ ઈવાનો ભત્રીજો એ નહીં દેખાતો ને ભત્રીજો એ ગયો છે ઈવાનો. તમે એ તો બાપડું નાદાન છે એટલે જ શું ખબર પડે તમે આપઘાત લાગ્યો ને શોક બે હીર્યો ખૂણામાં રોતું બેઠો બેઠો તો અને તમે ભંડારવાનું રાખો છો કે બાળવાનું રાખો છો લે? અલે અરંગા આવો સતુકા બેહો બેહો કે મોથામ બેહો ભોય જેમ બેઠા છો શંભુજી માથા હાથ મેલજો છોકરાને જણાને યાર તો ના અમે બધા બેઠા છીએ કોઈ ચિંતા ના કરતા તારા કાકો જતા રહ્યા તો ભલે જતા રહ્યા પણ કોઈ ગભરાવાનું નહીં. પણ હેની ચિંતા ઉપર તઈ બેહો કાકા ખાઈ લે એ રોટલો ના લેવાય લે લાડવો કરવો પડે જીગા આ રોટલો ના તો ના લઈ જવાય એ તો સમસણામાં તો લાડવો લોટનો કરીને લઈ જવો પડે. અલે શંભુજી ખાવા આલું છે
આ છોકરાને આપઘાત લાગ્યો છે ખવડાવવા આવ્યો છે લ્યા મરેલું મળદું તો ના ખાય લ્યા એને ખબર નહીં લે એને હાથમાં લઈ લેવું પડે હા ઓહો એટલે આ ના ખાય એમ મોણસ જતો રહેલો મોણસ ના ખાય જીગા પણ શંભુજી ગોળીઓ ગળવાની છે હું બીજો મોસો લાવું તો એ બેહો ખવડાવવાનું છે એટલે ગોળીઓ ના ગળે લે આમ તો કોઈ ના ગળે ને પોણીએ ના પીવો એ રોજ જતો રહેવું હવે કરવાનું તો રોમ રોમ બોલો જીગા રોમ રોમ બોલો કેમ તો ગોળીઓ તો ગળવા વાળો જતો રહ્યો હવે તો યાર શું કેવું મારો પણ થયું શું તા એવું લેવા આવ્યા બધા જોયું જોયું ને તમે જોયું કઈ ચિકન કઈ ગયું 1500 રૂપિયા લેવા આવ્યું હાલ રવા દે કે મૂર્ખા અલ્યા જીગા આ જીવતા ખવરાયું હોત તાર પછી ના આવતા તારા કાકાની પણ તાર માં મરી જશે ચાલે જીવે છે. અલ્યા ના જીવ તું બે કવાના હવા હમા કર કોણ લઈને આવ્યા છે એટલે કાકા ખાઈ લેજે તું હેડ હું જ જીવે છે બહુ પાડે આ ખાવાનું ખાઈ લ્યો કે હા ખાવાનું આ જોજો આ બધા આ હું કહી છે અને આ બધા કેમ મારો ડ્યુટી ના આવ્યા છે શું છે બધું આ બધું જતા રે એમ હા પાકળ પાકળ થઈને ઉભા રહે શું છે અલ્યા પોપટલાલ તમે જતા નતા રે લે અને શું જતા રાશી રે ચમત્કાર જોઈએ ચમત્કાર છો ચમત્કાર ખરેખર એ ભાઈ બંધ બસી ગયા લે એટલે તે શું કહેવા આ માંગો તો છો? કાકા એમ કહી છે કે પોપટલાલ મરી ગયા આ ઓય શરમ જેવું છે કોઈ શું વાત કરો છો યાર તે મગજ જેવું આ થાય લઈને તમારે? આવ્યા છે આ રે પેલા તો લેન કોણ આવીને કે છે પેલા તો હું લઈને આવ્યો છું એમની આ મરી ગયેલા દેખાય છે ખાતા દેખાય છે આમ તો હાથો દેખાય છે પણ આ ખરેખર મરેલો માણસ જીવતો થઈ ગયો મને જેટલી ખુશી થઈ લે તમને કોઈને કીધું પોપટલાલ મરી જાય અરે તમને શરમ આવે તો એટલે જ. ખાધા મોણો તો મહી નાખો તમે એટલે શંભુજી મરેલો માણસ બેઠો છો તો મને ના ગમ્યું લ્યા અલ્યા ગમ્યું પણ આ તો કહેતા કે હું તો કહેતા જીવતો જ હતો ને શું મરી ગયો છે એમ કહેતા ને હા? ના ને એ એટલે મરી ગયો તો પણ જીવતો થઈ ગયો એટલે તને કીધું કે ને લ્યા અને આ સંભુજી અલ્યા હું આને કહું છું કે મોણસ જતો રહ્યો તો કોક આજુબાજુ ને આયેલું હોય કીધું શેમ કોઈ સહ નહીં મોણસ પણ તમારે તો આટલી ઉંમર થઈ આગેવાન છે ને તમારે મગજ જેવું શકે ને તમે ઓને અંગાથી હેડાયા છો અલ્યા અંગાથી. મને તો ખબર હતી કે અલ્યા ના દાય આવું એક કે ના કે પોપટલાલ જતો રહ્યો તો તોય આવીને હું કહું છું કે અલ્યા શેમ કોઈ મહેમાન નહીં દેખાતું કીધું મોણસ જતો રહ્યો હોય તો મોણસ તો કોક આયેલું હોય કે ના હોય આ એક જોચ્યું તો મોય પેલા મસરા રોલ કરતા એક ઓઢીને આ બીજું તારે ઉપર લાવી ઓઢાડી કહો શરમ આવે મૂર્ખો આના કાકા ખબર પડતી નહીં પડતી તમારે અલ્યા ઇજ્જત કાઢી આબરૂ કાઢો છો મૂર્ખો તમને થોડી આમ શરમ આવે છે કે નહીં આવતી એમને લઈને આયા હું લે તમને એ એમના માં જ લઈને આવ્યો તમારે પેલું આ મને- સાંભળવું પડે ગોમની ચિંતા છે ગોમો કોક થાય ને ગમે તે કોક આવું થાય તો મરણ પ્રસંગનું તો અમે પહેલા ઊભા થઈ જઈએ છીએ એટલે પહેલા આવી જાઉં વળી એ ભાઈ એટલે તને કીધું કે ને લ્યાર એમ કહેજે મને તું મને જાળીદાઈ ફોન કર્યો તો કે સતુર કાકા પોપટલાલ જતા રહ્યા એટલે પછી હું તારા પાણ આવ્યો આ તો જીગો એ હાજર હતો જીગો કરે છે ઓય હાજર ના આવે અને મારે ઉજાગરો હતો એ તો મૂર્ખો મને બાળી કુટેલો લઈ જાય તારી કુટુ વારો એ તો આવા રાય. તારું કોમ જ એવું છે તો એ બાળી કુટે વાત છો ખબર પડતી નહીં તો મને અમાર આ જાડે જાય છે હું એમ કીધું કે આ જતા રહ્યા અમે જાડે જાય કનું જવું પડે આ એ જાણે બધા મને કે કરો ના મેળાવે જે કેવો જાળીદાન ચો લ્યા કોઈ એમને નહીં આવ્યો હું એક વાત કરો છું યાર જાણે કીધું છે. ધી મને બોલાયો છે મને જાળીદાઈ કીધું તું જાળે કન હેડ જાડે તો ફેર જાય કરવી પડે. ખુલાસો કરવો પડે કે તો આ જીવતા માણસ ને કેમ કીધું કે જતો રહ્યો એમ પેલો તો એનો છોતરો પાડો જાડેજાનો મારા હાથમાં લાવજો પેલા તો આબરૂ કાઢો, એ એનો ખાલી સોતરો પાળો કે જોડે સોડિયો પાળો પણ જે કેવું એનું કે મન ના કહેવાનું કશું અને આ તમારો ધોચો વાળી લઈ લો ને કે આ પારકા ગામમાં વાતો થા દૂધ ચોલી એ લઈને તો આવી અમારું જાય. છે એ તો અમારું તો છે લાયર નહીં આપણે આ નવું આપણું છે અરે હાર છે ગોમનું કઈ ખબર નહીં હોય ને તો એને હું આબરૂ કોકરા કરાવો યાર અમારે. જેટલા કોકરા થઈ જો હડો પેલા જાડેજા નહીં જવું છે રોતા રોતા આવી ગયા છે. ખાવાનું લેડ પડી મેલ ખાવાનું હા. પડી મેલ ખરેખર કંટાળ્યો છે હું તો મારાથી પૂછા કે તમને આમ વેચી જ મારવા પડે મારે કોઈ માણસ મળતો નહીં સારવા વાળો કેટલો સારો લાઈ લાઈ નાખવાનો હા વેચી જ મારવો પડે પણ ગ્રાહક કોઈ થતો નહીં શું કરવાનું મારે ખરેખર આટલો બધો રાખીને હા સવાય છે એમ કરી કાળા નાકનો થાકી જવું પડે. જાડેજા એ હોતા કીધો તો પારવો હોય કન ઓમ બારે વાત કરી પેલા બારે અને આ શંભુજી આ ગોહના જેવું છોકરું ઊભું કરીને આવી ગયા પારવા વગર એટલે કાળી ધરતીનો કાળો નાક તું જેસલ જાડે જા ઓમે એટલો? આ માણસો તો શું કીધું છે લઈને કહેજે તમને કીધું છે? તમારે નતું કીધું મને કીધું એટલે મૂર્ખા ચોકડ પોપટલાલ મરી ગયો છે લે અલ્યા મરી ગયો છે એમ થોડું કીધું તો એટલે પોપટલાલ જતા રે તું નતો કેતો એટલે પોપટલાલ તમે દવાખાના જતા હતા
એટલે તમને હું નતા બોલાય એટલે હું ફોન કરીને કીધું પોપટલાલ જતા રહ્યા તમે ના આવતા. પણ આ કોકને કહેવાય હરખી ને કેવું પડે હરખી ને કેવું પડે આ માણસો રોતા રોતા આ શીખણ અલ્યા થોડી આમ બોલવાની ફોન રાખો કે હું કહું છું હું નહીં કહેતો એમ કેવું પડે પોપટલાલને દવાખાના હું મોકલી દીધા એમ કહેવાય જતા રહે એમ ના કહેવાય. દવાખાના મોકલ્યા એટલે હું તો સારું કામ કર્યું, હું ખોટું કામ કર્યું છે? અલે આ યાર ને ઢાળે રોવા બેસ્યા તો હું તો હુઈ ગયેલો હતો યાર. તે પોપટલાલ તમને મરવાનો શોખ છો વાત હું શું કરું? દવાખાના તો કાઢ્યા હતા. એમ નહીં પણ બોલું કે હરખી જ ના કેવું પડે આ રીતે ના કહેવાય ડાયરેક્ટ મરવાની વાત કર્યા તો રોતો રોતો આ ઈકણ યાર ગામમાં આપણે કોકડા કઈ ના મારા. અરે હારું થયું તે આજુબાજુ કોઈ મહેમાન નતો નકા આબરૂના કોખરા થઈ જઈ. ઓન ઘેર જેટલા આબરૂના કોકરા વેરવાના પડ્યા શું તને ખબર છે? એટલે કોકરા હું લેવા લઈને જવા પડું મૂર્ખો? ખાટલો કેવેમાં કે હવે કોકરા બધા છે ઓગણામાં કેવી ના ચાલે અમે તો બે જણી અને તારા લીધે. એટલે હું નતું કીધું કોકરા લઈને જજો. મૂર્ખો તારો મજાક કરવા મળે તો મારા આબરૂમાં ધનફાટ કર્યો ને હાલ આપણે મજાકની વાત નહીં પોપટલાલ. આ મૂર્ખાને ચોખવટ ના કરી પડે એટલે પોપટલાલ જતા રહ્યા છે આવતો ના એમ. આપણને કોકરા કરાય છે મારા પાસે કીધું કોકરા વેરવાના છે ઓમ છે તેમ છે બીજી વાતો કરે છે. એટલે શું તું એમ કે છે પેલા એટલે શંભુજી હોભળો મારી વાત. પોપટલાલ તમને દવાખાના માટે મોકલ્યા નતા એટલે મોકલે તો દવાખાને જઈને આવ્યા અમે તો. એટલે હું ચતુરજીને ફોન કર્યો હતો કે તમે ના આવતા ને પોપટલાલને મોકલી દીધા છે. ચતુરજી તમારે થોડો ઘણો આમ ફોનમાં હોભળવું પડે અને પછી નિર્ણય લેવો પડે. એમને તમે અધૂરું હોપળીને આખા ગામમાં વાતો ફેલાવો છે એવું થોડું ચાલે લે. એટલે એને ફોન કર્યો કે ચતુર કાકા પોપટલાલ જતા રહ્યા છે એટલે હું પછી આ તો સારું હતું ગામમાં હતા કદાચ બહાર ગામમાં કોઈક ગાડી ભરીને જાવીએ ને આવું કરો તો એટલે આપણે વાતો થઈ ગામમાં. ચાલે જો ફલોણા ગામના માણસો આવ્યા છે કોઈ મરી નહીં ગયું તો જો ક્યાં ધોચો લઈને આવ્યા છે તો તમારી આબરૂ શું રહે. પણ હવેથી તમે કોઈ પણ ફોન આવે કે કોઈ પણ વાત હોય તો કોને હોભળો હરકી અને પછી નિર્ણય લ્યો તો જ આપણે લીલા લેર થાય ને કોઈ દાડો લીલા લેર નહીં થાય. હડાવો અને ઘેર આવા.